जय अंबे विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે ચર્ચા કરી કે વિવર્તન ભાતમાં પડદા પર મળતી મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ અને રેખીય પહોળાઈ, તે ઉપરાંત બીજી એક આપણે અગત્યની ચર્ચા કરી વ્યતિકરણ અને વિવર્તન જે છે એ બંનેમાં જોવા મળતો તફાવત. તો આજે આપણે થોડાક દાખલાઓની ચર્ચા કરીએ, જેમાં સ્વાધ્યાયનો પ્રશ્ન 6 જે દાખલો કંઈક આ રીતે છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે 650 નેનોમીટર અને 520 નેનોમીટર એવી 2 તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપુંજનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં કેપિટલ ડી એટલે કે પડદા અને 2 સ્લિટથી અંતર 120 સેન્ટીમીટર, સ્મોલ ડી એ આપણને આપેલું છે 2 મિલીમીટર, જે કહેવાશે 2 સ્લિટ વચ્ચેનું અંતર. એમાં 2 વિભાગમાં આ પ્રશ્ન પૂછે છે, એટલે આવા પ્રશ્નો તમને મોટા ગુણના જે પ્રશ્નો હોય તેમાં પૂછી શકે. તો પહેલો આપણે પ્રશ્ન એમાં વિભાગમાં લઈએ કે 650 નેનોમીટર તરંગ લંબાઈ માટે. તો અહીં આપણને જે તરંગ લંબાઈ આપી છે એ લેમ્બડા હું લઈ લઉં છું 650 નેનોમીટર, જેને આપણે મીટરમાં કન્વર્ટ કરતા 650 ગુણ્યા 10⁻⁹ મીટર નેનોમીટર છે. એટલે ચાલો બીજું શું કીધું? ત્રીજી પ્રકાશિત શલાકાનું, એટલે તમને અહીંયા n આપી દીધા છે 3. તમને હું પ્રયોગ યાદ કરાવું પાછો. તો અહીં આપણે આવી રીતે 2 સ્લિટ તૈયાર કરેલી, આને આપણે S1 કીધી હતી, આને આપણે S2 કીધી હતી, અને આ હતો આપણો પડદો. મધ્યસ્થ શું કીધું છે? મધ્યસ્થ અધિકતમ જે બરોબર સ્લિટના મધ્ય બિંદુથી લંબ દ્વિભાજક પર જે બિંદુ જાય તે, ત્યાંથી આ બંનેમાંથી નીકળતા પ્રકાશ તરંગો, માની લો કે આ એક બિંદુ P કે જે તમારું x અંતરે છે ત્યાં સંપાત થાય છે. તો કઈ કીધી છે પાછી? પ્રકાશિત. ધ્યાન આપજો, પ્રકાશિત શલાકા કીધી છે. કેપિટલ ડી 120 સેન્ટીમીટર એટલે 1.2 મીટર, 120 સેન્ટીમીટર હોવાથી. સ્મોલ ડી, આ જે અંતર છે અહીંયા, આ સ્મોલ ડી આપણે કહીએ છીએ, આને આપણે કેપિટલ ડી કહીએ છીએ. તો સ્મોલ ડી જે અંતર છે એ તમને આપેલા છે 2 મિલીમીટર, જે લખાશે 2 ગુણ્યા 10⁻³ મીટર. ચાલો હવે આપણે ધ્યાન આપીશું અહીં કે શોધવાનું શું છે તમારે? શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર એટલે x તમારે શોધવાનો છે. એટલે x બરાબર કેટલા? જ્યારે તમને દાખલા પૂછાય તો પહેલાં જેટલી બી વિગતો આપી છે એને પહેલાં લખી લો, જે શોધવાની છે એ પણ સાથે રજૂ કરો, અને ત્યારબાદ શોધવાનું જે છે એની સાથે આપેલી ભૌતિક રાશિ સંકળાયેલું કોઈ સૂત્ર. તો અહીંયા પ્રકાશિતની વાત કરી છે, તો આપણે લેશું જે પ્રકાશિત શલાકા છે એ પ્રકાશિત શલાકાની શરત જો તમને યાદ હોય તો ભાઈ x સ્મોલ ડી अपॉन कैपिटल डी इज इक्वल टू n लेम्बडा.
લેમ્બડા તો ભાઈ 650, એન ત્રીજી પ્રકાશિત, એક્સ શોધવાનું છે તો એક્સને આપણે કરતા બનાવી દેતા એન લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી, કિંમત આપણે મૂકી દઈએ તો કિંમત તમારી થશે અહીં 3, 650 ગુણ્યા 10⁻9 ગુણ્યા 1.2 છેદમાં 2 ગુણ્યા 10⁻3. ચાલો તો આપણને આન્સર શું મળશે? તો ભાઈ 3 ગુણ્યા 650 ગુણ્યા 1.2 ભાગ્યા 2 એટલે તમને અહીંયા જવાબ મળશે 1170 ગુણ્યા -3 ઉપર જાય એટલે +3 એટલે +3 ને -9 એટલે -6 આટલા મીટર. હજી આને વ્યવસ્થિત લખતા 1 પોઈન્ટ જો હું 17 કરી દઉં તો 3 વિભાગ પાછા કપાય, એ 3 આમાં એડ કરો એટલે થશે -3 મીટર. હજુ ડિટેલમાં લખતા 1.17 -3 હોવાથી મિલીમીટર. એટલે આ અંતર તમને મેં ઘણીવાર તમને કીધું છે થિયરીમાં કે આ તમને મિલીમીટરના ક્રમમાં મળશે. તો આ રીતે એક વિભાગ આપણો કમ્પ્લીટ થયો. હવે બીજો વિભાગ એ થોડોક ધ્યાન આપવા જેવો છે. સવાલ એવો છે, બંને તરંગ લંબાઈઓના કારણે 650 નેનોમીટર અને 520 નેનોમીટર, માની લો કે S1 અને S2માં સૌ પ્રથમ હું 650 નેનોમીટર વાળો તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરું છું, જેથી મને પડદા પર વ્યતિકરણ ભાત મળશે. એના પછી હું બંનેમાં એક સાથે, આ ધ્યાન રાખજો, બંનેમાં એક સાથે 520 નેનોમીટરની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ફરી પાછો હું આપાત કરું છું. તો સ્વાભાવિક છે કે બંનેની તરંગ લંબાઈ જુદી જુદી છે. ધ્યાન આપજો, લેમ્બડા જુદું જુદું છે, જેથી પ્રકાશિત શલાકાઓના સ્થાન એટલે કે એક્સ એ તમને જુદા જુદા મળશે. એટલે કે બંનેની શલાકાઓ તમને મિક્સ જોવા મળશે. તો આ બંને શલાકાઓ, બંને તરંગ લંબાઈઓના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ બંને તરંગ લંબાઈઓની એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું અંતર કેટલું. એટલે અહીંયા બી તમારે શોધવાનો છે એક્સ બરાબર કેટલા. ચલો ધ્યાન આપજો. પહેલાં હું ચર્ચા કરીશ, પહેલી જે તરંગ લંબાઈ હું આપાત કરું છું, શું કીધું છે? એકબીજા પર સંપાત થાય, બંનેની પ્રકાશિત. હવે કયા પ્રકાશની કયા નંબરની શલાકા બીજા સાથે સંપાત થશે એ આપણને ખબર નથી. બની શકે કે જ્યારે તમે પહેલો પ્રકાશ વાપર્યો, માનો કે પી બિંદુએ પહેલા પ્રકાશની શલાકા ત્રીજી અહીંયા મળી, પછી તમે આ બંનેમાં બીજો પ્રકાશ વાપર્યો ત્યારે તમને માનો કે ચોથી મળી કે પાંચમી મળી, કયા ક્રમની મળી એ આપણને ખબર નથી. એટલે આપણે લખીએ λ1 ઇઝ ઇક્વલ ટુ 650 નેનોમીટર તરંગ લંબાઈવાળા જે પ્રકાશ છે એ પ્રકાશની માની લો કે n1મી, અને એ n1 ત્રીજી બી હોઈ શકે, પાંચમી બી હોઈ શકે, બરાબર. અને λ2 જે બીજી આપણને આપેલી છે 520 નેનોમીટર, આ તરંગ લંબાઈવાળા પ્રકાશની n2મી શલાકા માની લો કે એકબીજા પર સંપાત થાય.
એટલે આ બિંદુએ માનો કે બંનેની n1મી અને બીજાવાળાની એટલે કે λ1 તરંગ લંબાઈની n1મી સંપાત થઈ અને λ2ની n2મી એક જ બિંદુ પર સંપાત થાય, એનો મતલબ જેથી xn1 એટલે કે n1 જે પ્રકાશ વાપરો એનું અંતર અને xn2 આ બંને કેવા થશે? તો ભાઈ બંને સમાન થશે અને જે આપણે શોધવાનું છે તો xn1 ઇઝ ઇક્વલ ટુ xn2. ચલો xn1ની કિંમત હમણાં જ આપણે સૂત્ર છે n લેમ્બડા ડીના છેદમાં ડી એટલે n1 કારણ કે બંનેની n અલગ અલગ હશે, લેમ્બડા એ બી બંનેની અલગ અલગ, કેપિટલ ડી એ તો એનું એ જ અને સ્મોલ ડી પણ એનું એ. એવી રીતે અહીં n1 લેમ્બડા એ n2 લેમ્બડા 2 અપોન ડી સ્મોલ ડી કેન્સલ, કેપિટલ ડી કેન્સલ. તો હવે આપણને મળશે શું? ચલો ધ્યાન આપજો. આ બાજુ મળ્યું n1 લેમ્બડા 1, આ બાજુ મળ્યું આપણને n2 લેમ્બડા 2. તો હું એક કામ કરું છું, n1 ના છેદમાં n2 ને લઈ આવું છું. એવી રીતે આ બાજુ લેમ્બડા 2 ના છેદમાં લેમ્બડા 1 ને લઈ આવીશ. એટલે લેમ્બડા 2 ની કિંમત 520 છેદમાં 650, 0 0 કેન્સલ, 13 ચોક 52, 13 પંચા 65, 13 કેન્સલ. તો તમારો આન્સર આવે છે 4/5. એનો મતલબ કે n1 અપોન n2 ઇઝ ઇક્વલ ટુ 4/5. હવે આનો મતલબ શું થાય? n1 અને n2 શું છે? એ સલાકાનો ક્રમ છે, એ પૂર્ણાંક જ સંખ્યા હોય. એ ક્યારે એવું હોય કે ભાઈ 1.5 નંબરની સલાકા મળે કે 4.5ના ક્રમની નહીં, ચોથી કાં પાંચમી, છઠ્ઠી કાં સાતમી. તો એના આધારે અહીંયા આપણે એવું કહી શકીએ કે n1 બરાબર તમને ચોથી પ્રકાશિત અને n2 બરાબર પાંચમી જે પ્રકાશિત સલાકા છે એ સલાકા સંપાત થાય. જો ધ્યાન આપજો, અહીંયા આપણને એ ખબર પડી કે n1 બરાબર ચોથી અને n2 બરાબર પાંચમી સલાકાઓ સંપાત થઈ એકબીજાની ઉપર. તો હજી શોધવાનું છે આપણે ઓછામાં ઓછું અંતર એટલે કે x. તો કયું સૂત્ર આપણે યુઝ કરીશું? તમને આઈડિયા આવી જ ગઈ હશે કે xn1 લખો કે xn2 લખો કે x લખો, ત્રણે ત્રણ એક જ છે કારણ કે એક જ બિંદુએ બંને સંપાત થઈ છે. તો કોઈ પણ એક સૂત્ર, તો ચાલો હું પહેલું જ સૂત્ર લઈ લઉં છું, n1 લેમ્બડા 1 કેપિટલ ડી અપોન સ્મોલ ડી. n1 મળી ગયા 4, લેમ્બડા 1 650 ગુણ્યા 10⁻9, કેપિટલ ડી 1.2 છેદમાં 2 ગુણ્યા 10⁻3. ચલો તો આપણને અહીંયા હવે x કેટલા મળ્યા એવું હોય તો એને x ડેશ કહી દો. x ડેશ વડે દર્શાવશો તો બી બેટર રહેશે. ચાલો તો શું આવ્યા x ડેશ આપણી પાસે? ચાલો કેલ્સીમાં આપણે યુઝ કરીએ તો તમારો જવાબ 4 ગુણ્યા 650 ગુણ્યા 1.2 ભાગ્યા 2. તો તમારો આન્સર કંઈક આવશે 1560 ગુણ્યા 10⁻6. એટલે ફરીથી હું x ડેશ લખીશ 1.56 ગુણ્યા 10⁻3 મીટર અથવા 1.56 મિલીમીટર. આ એ અંતર કે જ્યાં 650 નેનોમીટર તરંગ લંબાઈની ચોથી અને 520 નેનોમીટર તરંગ લંબાઈ યુઝ કરો ત્યારે પાંચમી પ્રકાશિત સલાકાઓ
આ જ બિંદુએ આ જ અંતરે ભેગી થાય છે. ખ્યાલ આવ્યો? ચાલો તો આપણે આગળનો હજુ એક સ્વાધ્યાયનો દાખલો લઈએ, જે દાખલા ક્રમાંક છે નંબર 7. બહુ સરસ દાખલો, પ્રાયોગિક છે. ચાલો ધ્યાન આપજો. પ્રાયોગિક ઘટનાની આધારે છે. રકમ શું છે કે બે સ્લિટના પ્રયોગમાં, ફરી પાછો 2 સ્લિટ એટલે યંગનો પ્રયોગ, 2 સ્લિટના પ્રયોગમાં 1 મીટર દૂર રહેલા, ચલો જે આપણને આપેલું છે એ હું લખી દઉં, કેપિટલ ડી, 1 મીટર દૂર રહેલા પડદા પર, એટલે આ કેપિટલ ડી થઈ ગયું, એક સ્લિટની પહોળાઈ એટલે થીટા 0.2 ડિગ્રી મળે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ λ1, વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા અથવા લેમ્બડા આપણે દર્શાવીએ, લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 600 નેનોમીટર. આવું આપણને આપેલું છે. ચલો તો શું કીધું છે અહીંયા આગળ? હવે જો આખા પ્રાયોગિક સાધનને, પ્રાયોગિક સાધન કેવું હશે હમણાં જ મેં તમને આગલા સ્વાધ્યાયના દાખલામાં આપણે જોઈ ગયા. આ S1, આ S2, આ એનું મધ્ય બિંદુની સામે એક પડદો, પડદા પર આ બિંદુ વચ્ચેનું બિંદુ C લઈ લો કે કોઈ પણ લઈ લો. અહીંયાથી એક પ્રકાશ આવી રીતે આપાત થશે, બીજો અહીંથી સંપાત થાય. જો હું મધ્ય બિંદુથી ખૂણો રચું, જો હું મધ્ય બિંદુથી ખૂણાની રચના કરું તો એ ખૂણો મને અહીં મળશે થીટા. એ ખૂણો મને અહીં મળશે થીટા. ચાલો તો થીટા ખૂણો આપણને મળે છે. અને અહીંયા P બિંદુ કે જેનું અંતર હું લઈ લઈશ x, આ તમારું કેપિટલ ડી. હવે શું કીધું છે રકમમાં? જો આખા પ્રાયોગિક સાધનને પાણીમાં ડૂબાડવામાં આવે, તો તે સલાકાની કોણીય પહોળાઈ હવે થીટા કેટલી? તો એનો મતલબ એવું થયો કે થીટા બદલાઈ જશે. કેમ? ચાલો પહેલા પ્રયોગ ક્યાં છે ભાઈ? હવામાં છે. પહેલા પ્રયોગ ક્યાં છે? હવામાં. તો પ્રયોગ હવામાં હોય ત્યારે, ચાલો પ્રયોગ હવામાં હોય ત્યારે આપણે શું જોશું? શું આવશે સૂત્ર આપણે આના પરથી? થીટા ઇઝ ઇક્વલ ટુ, જે તમને સામે દેખાય તે x છેદમાં કેપિટલ ડી. x શું છે? તો ભાઈ પેલી જે સલાકા તમને મળે છે, એક સલાકા, એ સલાકાની કોણીય પહોળાઈ. તો એ સલાકા માટે આપણે સૂત્ર શું લેશું? તો તમને અહીંયા ખબર હશે કે અહીં આપણે એક્સનું સૂત્ર લેશું લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી લેતા હમણાં જ આગળના દાખલામાં આપણે જોઈ ગયા. ચલો તો એ કિંમત અહીંયા મૂકી દઉં છું. એક્સની જગ્યાએ લેમ્બડા કેપિટલ ડી, નીચે કેપિટલ ડી તો છે જ, ઇન્ટુ સ્મોલ ડી, ડી કેન્સલ. તો થીટા તમને અહીંયા મળી ગયું લેમ્બડાના છેદમાં ડી. આને હું આપી દઉં છું સમીકરણ 1. ચાલો હવે પૂરો પ્રયોગ, હવે પ્રયોગને આપણે ક્યાં ડૂબાડવાનો છે? પાણીમાં. તો તમારો પ્રયોગ પાણીમાં હોય ત્યારે, ચાલો પ્રયોગ પાણીમાં હોય ત્યારે શું થશે? હવે આખો પ્રયોગ પાણીમાં છે. હવે સમજો, પાણીમાં તમે પ્રયોગ કરો
એટલે તમારી જે તરંગ લંબાઈ હવામાં છે, આ તરંગ લંબાઈ તમારી હવામાં છે. હવે એ પ્રકાશ આપણે ઘણીવાર આ ચેપ્ટરમાં બી મેં તમને એક બે વાર સમજાવ્યું છે, આગળના સ્વાધ્યાયના દાખલામાં પણ આવી ગયું કે પ્રયોગ જો આપણે હવામાંથી પાણીમાં તમે પ્રકાશને આપાત કરો તો પ્રકાશની તરંગ લંબાઈ બદલાઈ જાય, જેને કારણે તમારો થીટા પણ ઓબ્વિયસલી બદલાઈ જશે. તો પહેલાં આપણે શોધવી પડશે કે પાણીમાં એની તરંગ લંબાઈ કેટલી, પાણીમાં એની તરંગ લંબાઈ કેટલી. ચાલો તો પહેલાં પાણીમાં તરંગ લંબાઈ શોધીએ. તો પાણીમાં તરંગ લંબાઈ શોધવા માટે મને યાદ આવશે સૂત્ર, પાણીનો વક્રી ભવનાંક ઇઝ ઇક્વલ ટુ c/v. c હશે હવામાં પ્રકાશનો વેગ અને v હશે તમારો પાણીમાં પ્રકાશનો વેગ. ચાલો આગળ જોઈએ. c એટલે શું લખાશે? હવામાં તરંગ લંબાઈ ગુણ્યા આવૃત્તિ. પાણીમાં વેગ એટલે પાણીમાં તરંગ લંબાઈ, જેને લેમ્બડા ડેશ કહી દેવ, ઇન્ટુ મ્યુ. મ્યુ એટલે આવૃત્તિ. આવૃત્તિ ઓલવેઝ અચળ એટલે કેન્સલ. અહીં લખીશ કે જ્યાં લેમ્બડા ડેશ એટલે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ. તો એના આધારે હું અહીંયા લેમ્બડા ડેશને કરતા બનાવી દઈશ. ચલો તો લેમ્બડા ડેશને કરતા બનાવું તો થશે લેમ્બડાના છેદમાં NW. પાણીનો વક્રી ભવનાંક, પાણીનો વક્રી ભવનાંક આપ્યો જ છે 4/3. ચાલો ઉપયોગ કરો. હવામાં પ્રકાશની તરંગ લંબાઈ 600 છેદમાં 4/3. 3 ઉપર જશે એટલે 600 ગુણ્યા 3/4. ચલો કેલ્સી વડે આપણે યુઝ કરીએ તો 600 ગુણ્યા 3, 600 ગુણ્યા 3 એટલે 1800. 1800/4 કરો એટલે તમને ખ્યાલ જ હશે, એ આવશે 450. એટલે પાણીમાં પ્રકાશની તરંગ લંબાઈ 450, એકમ સહિત લખીએ તો નેનોમીટર. જેથી પાણીમાં શલાકાની કોણીય પહોળાઈ, જેને આપણે શું લખીએ હવે? થીટા ડેશ બરાબર. ચલો સમીકરણ 1 પરથી આપણે બનાવીએ શોર્ટકટ, લેમ્બડા ડેશ અપોન ડી. તો આ તમારું બની ગયું સમીકરણ નંબર 2. ચલો હવે આપણે મેળવી લઈએ સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર. તો થીટા ડેશ છેદમાં થીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડેશ અપોન ડી. લેમ્બડા અપોન ડી, ડી કેન્સલ. એટલે હવે આપણે થીટા ડેશને કરતા બનાવીએ તો આવશે થીટા ગુણ્યા લેમ્બડા ડેશ અપોન લેમ્બડા. કિંમત મૂકી દઈએ 0.2. 450 છેદમાં 600, 0 કેન્સલ. 45 ગુણ્યા 2 એટલે 0.2. તો 45 ગુણ્યા 0.2 કરીએ એટલે 9 આવ્યા. 9 તમે 60 કરો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે થીટા ડેશ તમને મળશે 0.15 ડિગ્રી. એટલે પાણીમાં તમારું કોણીય, જોજો અહીંયા શું સમજ પડી કે પાણીમાં તમારી કોણીય ઘટી, પાણીમાં કોણીય પહોળાઈ ઘટી. એટલે કે આના પરથી MCQમાં તમને પૂછાય તો તમને ખ્યાલ રહેવું જોઈએ કે હવામાંથી તમે પાણીમાં આખી યંગના પ્રયોગને લઈ જાઓ તો તમારી કોણીય પહોળાઈ ઘટે છે. એટલે શલાકાઓ એકબીજાની નજીક આવશે. ખ્યાલ આવ્યો? ઓકે.